હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પાક્ષિક જાન્યુઆરી 2026નો ભાગ 2. તો ચલો શરૂ કરીએ. સોમનાથ પર થયેલા પ્રથમ હુમલાને કેટલા વર્ષ પૂર્ણ થતાં અતૂટ આસ્થાને ઉજવવા માટે સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન થયું? A 100, B 500, C 1000, D 1100. તો આનો આન્સર છે 1000 વર્ષ. સોમનાથ ધ શ્રાઇન એટર્નલ પુસ્તકના લેખક કોણ છે? ઓપ્શન છે A શ્રી ઉમાશંકર જોશી, B શ્રી અટલ બિહારી વાજપેયી, C ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, D શ્રી KM મુનશી. તો આનો આન્સર છે D શ્રી KM મુનશી. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગુજરાતભરમાંથી સોમનાથ પધારેલા 2500 ઋષિકુમારોએ ડેશ કલાક સુધી અખંડ ઓમકારનો નાદ કર્યો. A 51, B 72, C 48, D 75. એનો આન્સર છે B 72. 72 કલાક સુધી અખંડ ઓમકારનો નાદ કર્યો. 11 મે 1951ના રોજ સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા નીચેનામાંથી કોના હસ્તે થઈ હતી? ઓપ્શન છે A ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, B પંડિત જવાહરલાલ નહેરુ, C શ્રી કન્હૈયાલાલ મુનશી, D શ્રી વલ્લભભાઈ પટેલ. આનો આન્સર છે A ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલ શૌર્ય યાત્રામાં વિવિધ રાજ્યોના લોકનૃત્યો પૈકી ડેશ રાજ્યનું ગુડુમ્બાજા નૃત્ય પણ ભજવાયું હતું. ઓપ્શન છે A આસામ, B મણિપુર, C છત્તીસગઢ, D મધ્યપ્રદેશ. તો આનો જવાબ છે D મધ્યપ્રદેશ. ગુડુમ્બાજા નૃત્ય છે એ મધ્યપ્રદેશ રાજ્યનું છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ ખાતે વડાપ્રધાન શ્રીએ ભારત દ્વારા ડેશ દેશને ભેટમાં આપેલી 200 ગીર ગાયોએ ત્યાંની ગ્રામીણ અર્થવ્યવસ્થામાં આપેલા યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. ઓપ્શન છે A કેન્યા, B રવાંડા, C તંઝાનિયા, D યુગાન્ડા. તો આન્સર છે B રવાંડા. વડાપ્રધાન શ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલો 336 એકડમાં ફેલાયેલો મેડિકલ ડિવાઇસ પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન છે A કચ્છ, B જામનગર, C રાજકોટ, D ભાવનગર. આનો જવાબ છે C રાજકોટ. નીચેનામાંથી કયા પક્ષી અભયારણ્યએ વર્ષ 2024-25માં 52,400થી વધુ પ્રવાસીઓને આકર્ષીને ઇકો ટુરિઝમ ક્ષેત્રમાં વિશેષ ઓળખ ઊભી કરી છે? ઓપ્શન છે A ખીજડીયા, B થોળ, C નળ સરોવર, D નારાયણ સરોવર. તો આના આન્સર છે A ખીજડીયા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા જિલ્લામાં આવેલા વસરાઈથી રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો? ઓપ્શન છે A સુરત, B નવસારી, C મહીસાગર, D નર્મદા. તો આનો આન્સર છે A સુરત. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ની થીમ શું છે? A લવેબલ અને લિવેબલ ગુજરાત, B ભારત એક ગાથા, C ગૌરવશાળી ગુજરાત, D 20 વર્ષ શહેરી વિકાસના. તો આનો આન્સર છે B ભારત એક ગાથા. વિશ્વ પ્રસિદ્ધ અને કલાત્મક વણાટકામનો નમૂનો એવા સોમાસરના પટોળા નીચેનામાંથી કયા જિલ્લામાં તૈયાર કરવામાં આવે છે? ઓપ્શન છે A સુરેન્દ્રનગર, B જામનગર, C કચ્છ, D ભાવનગર. તો આનો આન્સર છે A સુરેન્દ્રનગર. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જર્મનીના ચાન્સેલર ડેશ સાથે અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તો ઓપ્શન છે A હેલ્મુટ કોહલ, B ફ્રેડરિક મેર્ઝ, C કોનરાડ એડેનોર, D ગેહાર્ડ શ્રોડર. તો આનો આન્સર છે B ફ્રેડરિક મેર્ઝ. GI ટેગની વ્યવસ્થાને
WTO દ્વારા ઔપચારિક રીતે માન્યતા કયા વર્ષમાં આપવામાં આવેલી? A 1989, B 1990, C 1994, D 1995. તો આનો આન્સર છે C 1994. રાજ્યના ખાલી જગ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા માટે 11 સભ્યોની કોર કમિટી અને 19 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તો શેના માટે? તો A મોબાઈલ, B નેટવર્ક, C બેંક, D ઉર્જા. તો આનો આન્સર છે D ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને. બરાબર. મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશ અને નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા TRB જવાનોનું દૈનિક માનદ વેતન ₹300 થી વધારીને કેટલું કરવામાં આવ્યું છે? ઓપ્શન છે A 350, B 450, C 400, D 380. તો આનો આન્સર છે B ₹450. રાજ્ય સરકારે 5 સેટેલાઇટ ટાઉન બનાવવાની જાહેરાત કરી છે, તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? A વાપી, B સાવલી, C સાણંદ, D હીરાસર. તો આનો આન્સર છે A વાપી. સાવલી, સાણંદ અને હીરાસર એનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે સિરામિક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવોમાં પ્રતિ ક્યુબિક મીટર કેટલા રૂપિયાનો ભાવ ઘટાડો કરવાનો નિર્ણય કર્યો? A ₹1.50, B ₹2.50, C ₹3.50, D ₹4.50. તો આનો આન્સર છે D ₹4.50. રાજ્ય સરકારે ગ્રીન કવર વધારવાના હેતુથી ગુજરાતની કુલ કેટલી નદીઓના કિનારે વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય કર્યો? A 111, B 185, C 97, D 56. તો આનો આન્સર છે B 185. રાજ્યની 34 જિલ્લા પંચાયતના પ્રમુખોએ જિલ્લાવાર ખાલી જગ્યાની વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો હતો. તો A ₹1 કરોડ, B ₹50 લાખ, C ₹75 લાખ, D ₹90 લાખ. તો આનો આન્સર છે A ₹1 કરોડ એનો ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત સરકારના દિશા નિર્દેશ હેઠળ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ ખાલી જગ્યા નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. A 3, B 5, C 7, D 9. તો આનો આન્સર છે D 9. થેન્ક યુ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.